યુટ્યુબના મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે। જમણી બાજુ નીચે ખૂણા પર સેટિંગમાં જઈને પિક્ચર ક્વોલિટી ઇન્ક્રીઝ કરી લેવી। અહીંયા આપણે ગુજરાતમાં બૌદ્ધ ગુફાઓ ક્યાં ક્યાં આવેલી છે એ વિશે માહિતી જોઈશું। પ્રવાસન ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે। જે પૈકી પ્રાચીન બુદ્ધ ગુફાઓ જે છે એ સહેલાણીઓ માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે અને બની રહી છે। તો આપણે સૌપ્રથમ જોઈએ કે બૌદ્ધ ગુફાઓ છે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ આવેલી છે। તો જૂનાગઢ ખાતે આવેલી છે, જેમાં અશોકનો ખડક, ઉપરકોટની ગુફા અને બુદ્ધાસ્ટના પિલર્સ ત્યાં આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારબાદ તળાજા સાજા જે છે એ ભાવનગર જિલ્લામાં આવેલા છે, જેમાં તળાજાની બૌદ્ધ ગુફા અને સાજાની ગુફાઓ તેમજ પિલર એટલે કે સ્તંભ પ્રખ્યાત છે। પોરબંદરમાં ખંભારિયાની ગુફાઓ જોવાલાયક છે। સિયોટમાં ગુફાઓ છે, કચ્છમાં છે, જેમાં સ્ટેપવેલ એટલે કે ઊંડી વાવ, સ્ટેપવેલ કોલમ્સ પ્રચલિત છે। ભરૂચના ઝઘડિયામાં, જેમાં કડિયાની ગુફા, હાથીની છાપ અને વાંદરાની છાપ જે બ્રાહ્મી લિપિમાં અંકિત થયેલું ત્યાં છે। સાબરકાંઠામાં દેવની મોરી ખાતે ગુફાઓનું સંશોધન MS યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં બૌદ્ધ ગુફાનું ખંડેર મળી આવ્યું છે। પાટણના વડનગર ખાતેથી બૌદ્ધ ધર્મના રમકડાઓ અને મૂર્તિઓ મળી આવે છે। તો આમ આપણે બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે તે વિશેની માહિતી જોઈ અને તેનું શું પ્રખ્યાત છે તે જોયું। અગાઉની પરીક્ષામાં દેવની મોરી ક્યાં આવેલી છે તેવો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે। તો આ રીતે બીજા અન્ય પ્રશ્નો પૂછાઈ શકે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો। અન્ય મિત્રોને જાણ થાય તે માટે તેમને આ ચેનલ વિશેની માહિતી આપો। ધન્યવાદ।